ઓલરાઈટ, સો હવે આપણે સંકલનનો આગળનો ભાગ પહેલાં એક કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ પાર્ટ સ્ટાર્ટ કરીએ કે સંકલનમાં બે પ્રકાર આવે કે એક નિયમિત સંકલન, સોરી અહીંયા નિયમિત લખ્યું છે, નિયમિત આવે, નિયમિત સંકલન અને અનિયમિત સંકલન, રાઈટ. સો આપણે પહેલાં અનિયમિત સંકલન જે અત્યારે પાછલા લેક્ચરમાં જેટલા પણ સમ કર્યા હતા એ બધા અનિયમિત સંકલનમાં આવે, રાઈટ. શું કહેવાય, વિધેયમાં ઉચ્ચ સીમા અને નિમ્ન સીમા એવું કંઈ આપણને મેન્શન કર્યું ન હોય એને આપણે ગયા લેક્ચરમાં જે પણ ક્વેશ્ચન કર્યા હતા એમાં ક્યાંય આપણને કીધું નહોતું, ખાલી એક આપણે આવી રીતે ફોર્મ્યુલા આપી દીધો હતો એનો આપણે શું કહેવાય સંકલન કરી નાખ્યું પ્લસ સી કરી નાખ્યું. એમાં ક્વેશ્ચનમાં એમ નહોતું કીધું કે ઉચ્ચ સીમા આ છે, નીચે સીમા નિમ્ન સીમા આ છે અને આ બંને સીમાની વચ્ચે સંકલન કરો, રાઈટ. સો અત્યાર સુધી આપણે જે પણ સંકલન કર્યું એ કેવું હતું, અનિયમિત સંકલન. અહીંયા બધે મેં અનિયમિત લખ્યું છે અને અનિયમિત છે, તમારી રીતે તમારી નોટ્સમાં સુધારી નાખ્યું, રાઈટ. સો સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ એનું આપણે સંકલન કરીએ તો માઇનસ કોસ એક્સ પ્લસ સી મળતું અને કોસ એક્સનું પ્લસ સાઇન એક્સ પ્લસ સી મળતું. સો આ બધા અનિયમિત સંકલનમાં ભાગમાં આવે. અનિયમિત સંકલનના જવાબમાં પ્લસ સી લગાડવો ન ભૂલો, હે ને. પાછલા લેક્ચરમાં આપણે આ કર્યું હતું, હું પણ ભૂલી ગયો તો 2-3 ક્વેશ્ચનમાં લગાડી દીધા હતા, પણ રાઈટ, તો ભૂલતા નહીં બેસિકલી. હવે નિયત સંકલન, નિયમિત સંકલન, રાઈટ. જ્યારે વિધેયનું સંકલન નિમ્ન સીમાથી ઉચ્ચ સીમા સુધી કરવામાં આવે ત્યારે એને નિયમિત સંકલન કહેવામાં આવે છે. મેં બધા વર્ડમાં અહીંયા શું કહેવાય આને આપણે ડેફિનેટ અને ઇનડેફિનેટ સંકલન ઇન્ટિગ્રેશન કહેવાય. આ ગુજરાતી વર્ડમાં મેં બધે લોચો મારી દીધો છે. નિયમિત સંકલન એના અહીંયા પણ નિયમિત કરી નાખજો, રાઈટ. જો જ્યારે વિધેયનું સંકલન નિમ્ન સીમાથી ઉચ્ચ સીમા સુધી કરવામાં આવે ત્યારે નિયમિત સંકલન કહેવાય. આ કઈ રીતે હું તમને આગળ એક્સપ્લેન કરીશ, પણ આના ક્વેશ્ચન આ રીતે છે. એક આપણે વિધેય આપ્યો છે y બરાબર x સ્ક્વેર અને લખ્યું છે નું સંકલન, અરે યાર બહુ કર્યાણે તો, નું સંકલન ઉચ્ચ કિંમત 3 થી નિમ્ન કિંમત 1 સુધી કરો. ઉચ્ચ સીમા અથવા ઉચ્ચ કિંમત એમ ગમે એ રીતે લખ્યું હોય કે 3 થી 1 સુધી આપણે કરવાનું છે, અથવા તો નિમ્નથી ઉચ્ચ સુધીનું પણ લખ્યું કે 1 થી 3 સુધી કરો, હે ને. આપણને નિમ્ન કિંમત અને ઉચ્ચ કિંમત બે ખાલી એક મળી જવી પડે એટલે એમાં આપણે કયું નિયમિત સંકલન કરીએ કે. હવે એક એક્ઝામ્પલ તમને આથી કહું એટલે વધુ મતલબ સમજાશે. આપણને એક વિધેય આપ્યો છે y બરાબર x ની 4 ઘાત અને શું કહેવાય જે નિમ્ન સીમાને એને આપણે લિમિટ વડે દર્શાવશું. નાની લિમિટથી મોટી લિમિટ સુધીનો મતલબ હોય 0 થી 2 સુધી. હવે આપણને આપ્યું કે 2 થી 0 સુધી વિકલન કરો, આ રીતે લખો હોય તો નિમ્ન કિંમત આ લેવાની અને ઉચ્ચ કિંમત આ લેવાની, ને જે મોટી કિંમત હોય એને ઉચ્ચ અને જે નાની હોય એને નિમ્ન એ રીતે નહીં લેવાનું. જ્યાંથી જ્યાં સુધી કીધું હોય, જ્યાંથી શરૂ થતું હોય એ આપણું નિમ્ન અને જ્યાં સુધી કીધું હોય એ આપણી ઉચ્ચ. તો અહીંયા આપણે 0 થી 2 સુધી કીધું છે અને લિમિટ બરાબર 0 થી 2 આપ્યું છે, તો આપણે નિમ્ન અને આપણી ઉચ્ચ થઈ ગઈ. લિમિટ હંમેશા જેનો વિધેય હશે તેની હશે. માનો કે આ વિધેય છે આખો, પણ વિધેય છે કોનો, વાયનો, તો આ લિમિટ કોની હશે, વાયની, કે વાય 0 થી 2 સુધી ચેન્જ થાય છે. આનો મતલબ ગ્રાફ આ રીતે હશે તો અહીંયા વાય 0 હશે ને અહીંયા વાય કદાચ 2 હશે, હે ને. તો આ બે વચ્ચેનું આપણે સંકલન કરવાનું છે ને. ગ્રાફવાળું આગળ જોઈશું, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે લિમિટ હંમેશા જેનો વિધેય હશે, અહીંયા વાયનો વિધેય છે તો વાયની લિમિટ આપણને આપેલી છે. અથવા તો આ રીતે પણ લખી રહે કે વાય જ્યારે 0 થી 2 થાય છે, હમણાં મેં તમને કીધું અહીંયા 0 છે અને અહીંયા 2 છે તો અહીંયા એટલો ચેન્જ થાય છે. 0 થી 2 થાય ત્યારે તેનું એક્સની સાપેક્ષમાં સંકલન શોધો. કદાચ આપણને આ રીતે પણ લખેલું હોઈ શકે ને. આપણને ખાલી એક ક્વેશ્ચન જોવાનું અને લિમિટ જોવાની. લિમિટમાં આ ઉચ્ચ નિમ્ન કિંમત અને ઉચ્ચ કિંમત એટલું મળી જાય એટલે બસ, બીજું આ બધું કંઈ જોવાની જરૂર છે, મતલબ યાદ રાખવાની જરૂર છે. ક્યારેક લિમિટ મૂકવામાં કદાચ ભૂલ થઈ જાય, ક્યારેક ગ્રાફવાળા ક્વેશ્ચનમાં, પણ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ખાલી આપણને બે વસ્તુની જરૂર પડશે, હે ને. તો હવે આમાં પહેલાં તો આપણે કઈ રીતે અને સોલ્યુશનમાં કે y ઇન્ટુ dx. હવે કિંમત કઈ રીતે લખવાની એ જોઈ લો. કે નિમ્ન કિંમત જે છે એ 0 છે તો હું અહીંયા લખીશ અને ઉચ્ચ કિંમત છે એ અહીંયા લખીશ, અને નિમ્ન સીમા જે આપણો સંકેત છે એની નીચે અહીંયા લખવાની અને ઉચ્ચ કિંમત ઉપર લખવાની. y અને dx લખતા તો આપણને આવડે જ છે. હવે આગળ સોલ્યુશન કરીએ. 0 અહીંયા 2, y બરાબર કેટલું છે, x ની 4 ઘાત આપ્યું છે ઇન્ટુ dx. હવે અત્યારે પહેલાં તો આપણે જે અનિયમિત સંકલન જે રીતે કરતા એ રીતે જ કરી નાખવાનું, જે નિયમ લગાડતા એ રીતે. આ x ની 4 ઘાત છે તે, હે ને,
એક્સની 4 ઘાત છે તો એનું શું થશે 4 + 1 અને અહીંયા નીચે 4 + 1. હવે અહીંયા તમે પ્લસ સી નહીં લગાડતા હે ને, અહીંયા આપણે પ્લસ સી નથી લગાડવાનો, આ એક ખાસ ધ્યાન રાખવાનું. એટલે નિયમ લગાડી દઈએ આપણે ખાલી પેલો, પછી એક બ્રેકેટ બનાવવાનું અને બ્રેકેટમાં 0 અને 2 આમ ઉપર કિંમત લખી નાખવાની. 0 અને 2 લખી નાખી અને અત્યાર સુધી એટલું ક્લિયર છે કે કિંમત આ રીતે લખી નાખવાની અહીંયા. પછી એનું આપણે જે ફોર્મ્યુલા શીખો તો એનાથી આપણે એનું એકવાર સંકલન કરી નાખવાનું, બ્રેકેટ બનાવવાનું અને 0 અને 2 એ રીતે લખી નાખવાનું ને. આને આપણે આગલા પેજમાં કોપી કરી લઈએ. સો હવે સેમ પાછું બ્રેકેટ કરવું, અહીંયા 0 અને 2 લખી નાખવું. એક્સની 4 + 1 એટલે કેટલી 5 ઘાત થશે ને નીચે પણ 5 આવી જશે. હવેનું જે સ્ટેપ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા હવે જે સ્ટેપ છે આપણે નિમ્ન કિંમત અને આ ઉપર જે લખી ઉચ્ચ કિંમત, એને 0 થી 2 કીધું છે, એટલે આ નિમ્ન અને આ ઉચ્ચ. તો હવે જે આપણે એક્સ દેખાય છે, એકવાર એક્સની જગ્યાએ આપણે આ 2 મૂકશું અને એકવાર આ એક્સની જગ્યાએ આપણે 0 મૂકશું. અને પહેલાં 2 મૂકવાના. હવે હું અહીંયા નીચે લખું છું કે એક્સ બરાબર 2 મૂકીશ તો 2ની 5 ઘાત થશે અને નીચે તો 5 એમને એમ જ છે. અને તો એકવાર મેં આ એક્સ બરાબર શું 2 મૂક્યું અને હવે એમાંથી માઇનસ કરવાનું. માઇનસ એકવાર હવે એક્સને આપણે શું મૂકશું 0 મૂકશું. સો અહીંયા 0ની 5 ઘાતના છેદમાં 5. તો મેં શું કર્યું કે પહેલાં એક્સની જે ઉચ્ચ કિંમત હતી એ ઉચ્ચ કિંમતની જગ્યાએ એક્સ મૂકી દીધો અને એનો લખી નાખ્યો, અને પછી માઇનસ જે નિમ્ન કિંમત હતી એની જગ્યાએ એક્સ મૂક્યો અને એનું મેં આખું લખી નાખ્યું. અને હવે આનો જે આન્સર આવશે એ આપણો શું હશે, ફાઇનલ આન્સર હશે. હવે 0ની ગમે એટલી ઘાત કરો તો એ 0 જ રહેવાની છે અને 0/સમથિંગ 0 જ રહેશે. તો હવે 2ની 5 ઘાતના છેદમાં 5 આ આપણો શું કહેવાય આન્સર આવી ગયો, રાઈટ. તો એકવાર શું કહેવાય ઉચ્ચ કિંમત મૂકી દેવાની એક્સની જગ્યાએ, એમાંથી માઇનસ કરી દેવાની નિમ્ન કિંમતવાળું, ઇઝી જ છે, રાઈટ. જો અહીંયા મેં સમરી આપી દીધી છે કે પહેલાં એપ્લાય ધ ફોર્મ્યુલા. આપણે જે પાછલા લેક્ચરમાં જે સંકલનના ફોર્મ્યુલા ભણ્યા હતા એ ફોર્મ્યુલા લખી નાખવાનો અને પ્લસ સી નહીં લગાડવાનો. પ્લસ સીની જગ્યાએ શું કરશું આપણે, અપર લિમિટ માઇનસ લોવર લિમિટ, ઉચ્ચ કિંમત ઉચ્ચ સીમા માઇનસ નિમ્ન સીમા એક્સની જગ્યાએ એકવાર મૂકી દેવાનું અને શું કરી દેવાનું, માઇનસ કરી દેવાનું. એટલે આપણે એટલું જ ખાલી મગજમાં રાખવાનું છે. આપણને ખાલી એક ઉચ્ચ સીમા અને નિમ્ન સીમા બે ફાઇન કરતાં આવડવી પડે અને આ રીતે એક્સની જગ્યાએ મૂકીને માઇનસ કરી દેવાનું, ઇઝી. આ એક ક્વેશ્ચન આમાં હું લિમિટ તમને આપી દઉં કે 0 થી 3 સુધીની છે. સોરી, અહીંયા આપણે થોડુંક એક અલગ ટ્રાય કરી. 3 થી 2 સુધીની છે, 3 થી 2 છે, રાઈટ. સો હવે આમાં નિમ્ન કિંમત કઈ હશે, 2 નહીં, જે નાની કિંમત હોય એને નિમ્ન નથી લેવાની. 0 થી સ્ટાર્ટ થાય છે ને 2 સુધી જાય છે, જ્યાંથી સ્ટાર્ટ થાય છે એને આપણે નિમ્ન કિંમત લઈશું. તો 3 આપણી શું થઈ ગઈ, નિમ્ન, અને આ 2 જે છે એ કઈ થઈ ગઈ, ઉચ્ચ, રાઈટ. સો હવે સોલ્યુશન કરી નાખી ક્વેશ્ચનનું. y બરાબર 3x + 5 આપ્યા છે તો અહીંયા આપણે નિમ્ન કિંમત પહેલાં નીચે લખવાની, ઉચ્ચ કિંમત ઉપર લખવાની. y × dx, y બરાબર શું છે 3x + 5. આનો આપણે પહેલાં ફોર્મ્યુલા લગાડી દઈએ. 3xનું થશે 3 બહાર આવી જશે, એક્સની 1 ઘાત તો છે જ તે 1 પ્લસ થશે, નીચે પણ 1 + 1 થશે અને 5નું જે વિકલન થશે, આ પ્લસનું પ્લસ અહીંયા મૂકી દીધું અને 5નું વિકલન કેટલું થશે, 5x, રાઈટ. હવે અહીંયા બ્રેકેટ બનાવી દીધો, અહીંયા નીચે 3 અને અહીંયા ઉપર 2. એક જ સેકન્ડ. હવે આને આપણે કોપી કરી લઈએ. એક પેજ એડ કરી દો. રાઈટ, આપણું પેજ એડ થઈ ગયું. હવે આ પેસ્ટ કરી દઈએ. ટેકનોલોજી જોવો છો તમે, હે કેવું બધું નવું નવી વસ્તુ કરીએ કે. હવે 3xની 2 ઘાત, અહીંયા 1 + 1 2 થઈ જશે, નીચે પણ 2 થઈ જશે ને પ્લસ 5x. બ્રેકેટ બનાવી દીધું, નીચે 3 ઉપર 2. હવે એકવાર આપણે નિમ્ન કિંમત પહેલાં આપણે કઈ ઉચ્ચ કિંમત એકવાર મૂકશું આ એક્સની જગ્યાએ, આ બંને એક્સની જગ્યાએ, એમાંથી માઇનસ શું કરશું, આ નિમ્ન કિંમતવાળું નિમ્ન કિંમત એકવાર એક્સની મૂકશું ને. તો પહેલાં આપણે 2 મૂકવાની છે. એક્સ જ્યાં આ ઇક્વેશનમાં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 2 મૂકી દેવાના. તો અહીંયા 2/2 + 5 × 2. હવે આને બ્રેકેટ કરી નાખો અને માઇનસ હવે 3 મૂકી દેવાના, જ્યાં પણ x આપણે ઇક્વેશનમાં દેખાય ત્યાં 3² અને માઇનસ +5 ×
3, રાઈટ. અને આનો એક આન્સર લઈ ગયો. બસ હવે આનો જે આપણે આન્સર આવશે 2 ની 2 ઘાત 4 થઈ જશે, 4 તેરી 12, 12/2 એટલે 6, રાઈટ. અને 5 દુ 10, અહીંયા નીચે અહીંયા આપણે કરી નાખવી 6 અને અહીંયા 5 દુ 10, આનું આવી ગયું. હવે અહીંયા શું થશે 2 ની 3 ઘાત, સોરી 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9, 9 તેરી 27 ભાગ્યા 2 કરશો, પછી એમાં 15 એડ કરશો. અહીંયા તમે તમારી રીતે શું કહેવાય કેલ્ક્યુલેશન કરી નાખજો એટલે ઇઝીલી આન્સર આવી જશે. આપણે ખાલી લિમિટ મૂકતા જોવાની છે કે લિમિટ કઈ રીતે મૂકવાની. ને નાનું ભાળીને લોવર લિમિટ નહીં મૂકી દેતા, જ્યાં સુધી કીધી હોય જ્યાં સુધી પહોંચવાનું હોય એ આપણે જ્યાં પહોંચવાનું છે એ ફાઇનલ છે એટલે એ ઉચ્ચ કિંમત છે, અને જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું એ આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે મતલબ એ નિમ્ન કિંમત છે. હે ને હવે વિકલન અને સંકલનના નિયમ ભેગા ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે બંનેના નિયમમાં થોડીક મતલબ બંને એકબીજાને રિવર્સ જ છે ને. તો ક્યારેક આપણે શું કહેવાય માઇન્ડમાં કન્ફ્યુઝન આવી જાય કે ભાઈ શું કહેવાય વાય બરાબર 2 આપ્યું હોય તો એનું જે વિકલન છે એ 0 થાય છે, કેમ કે કોન્સ્ટન્ટનું વિકલન શું થાય 0 થાય, પણ એનું સંકલન જે છે 2x થાય, રાઈટ. એવી જ રીતે વાય બરાબર sin x આપ્યું હોય તો એનું વિકલન જે છે પોઝિટિવ cos x છે, પણ એનું જે સંકલન છે માઇનસ cos x છે. અને તો બંનેના નિયમ એકબીજાને ભેગા ન થઈ જાય એનું ધ્યાન રાખવું, સરખી રીતે યાદ કરવા. હે ને એટલી બધી જો સ્ટાર્ટિંગમાં આપણે જે 10મામાંથી 11મામાં કદાચ આવ્યો હોય તો મતલબ થોડીક તકલીફ પડે, પણ પછી મતલબ થઈ જાય ધીરે ધીરે. ને તે રીતે ટાઈમ પાસ થતો જાય, વધુ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એ રીતે મતલબ આપણે એક પકડ બની જાય ફિઝિક્સ ઉપર. હવે એક સ્પેશિયલ કેસ છે એ જોઈ લઈએ કે અમુક સવાલમાં આપણને સંકલનના નિયમ જે છે એ નહીં લગાડી. મેં અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક કરી છે, હું બોલી જાઉં કે અમુક સવાલમાં આપણે સંકલનના જે નિયમ છે એ નહીં લગાવી શકીએ. તેના માટે એક સ્પેશિયલ કેસ ની જરૂર પડશે. કેમ આપણે એક વિકલનમાં ચેઇન રૂલ ભણ્યો હતો, આમાં જો કે ચેઇન રૂલ નહીં આવે, એટલા બધા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન નહીં આવે કે જેમાં બે નિયમ એકારે ભેગા થઈ જાય બહુ વધુ વાર. પણ આમાં એક મતલબ થોડોક એક સ્પેશિયલ કેસ આવશે. માનો કે વાય બરાબર sin પ્લસ 5x પ્લસ 3 આપ્યું છે, રાઈટ. સો આપણે નિયમ તો કેનો ભણેલા છે કે sin x આપેલો હોય એનો જ ભણેલા છે. આમાં ડાયરેક્ટ તો આપણે એમ ન લખીએ કે આનું સાઇનનું માઇનસ cos 5x પ્લસ 3 એને સંકલન ના થઈ જાય છે. આ રીતે તો ન થાય આપણે, કેમ કે નિયમ ખાલી sin xનો જ ભણ્યા છીએ. ને તો આમાં આપણે એક આ સ્પેશિયલ કેસમાં જે પણ બધી મતલબ પ્રોસેસ કરવી પડતી હશે એ કરવાની આવશે. જો 2 સ્ટેપ છે. સ્ટેપ 1 કે બોક્સ બનાવી દેવાનું. બોક્સ બનાવતા આપણે વિકલનમાં શીખ્યા કે કઈ રીતે બોક્સ બનાવવાનું. 2 નિયમ આપણને દેખાશે, એક આ sin x વાળો દેખાય છે આખો મોટો, અને નીચે અંદર આ આપણે કદાચ અંદરવાળો આપણે કીધું હોત ખાલી એટલું આપ્યું હતું y બરાબર, તો આપણે આનું કરી નાખીએ 5x ની 2 ઘાતના છેદમાં 2 પ્લસ 3x, રાઈટ. એટલું આપણે આવી જતાનું સંકલન. અથવા તો આ બોક્સની જગ્યાએ ખાલી x હોત ને sin, અને બોક્સની જગ્યાએ x હોત તો આપણે એનું કેટલું માઇનસ cos x સંકલન કરી નાખીએ. પણ હવે બંને ભેગા આપ્યા છે તો જે અંદરનો નિયમ આપણે દેખાય એમાં બોક્સ બનાવી દેવાનું. વિકલનમાં આપણે આ બહુ ડિટેલમાં ભણેલા છે એને બોક્સ બનાવતા બહુ બધા ક્વેશ્ચન કર્યા હતા કઈ રીતે અંદર બોક્સ બનાવવું. તો કદાચ હજી તમને ન ખબર પડે કે બોક્સ કઈ રીતે બનાવવાનું, તો મતલબ એકવાર એ લેક્ચર જોઈ લેજો. અત્યારે પણ એકવાર મેં એક્સપ્લેન કરી દીધો છે, કોઈકને કદાચ ન જોવું હોય તો. અને સ્ટેપ 2 શું છે કે બોક્સને x માનીને સંકલન કરી દેવું, એના છેદમાં xનો ગુણક xનો ગુણક નીચે મૂકી દેવાનો. હમણાં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કરશું એટલે ખબર પડશે, પણ અત્યારે ખાલી તમે આ સૂત્ર યાદ રાખી લો કે બોક્સને x માનીને સંકલન કરી દેવાનું, એના છેદમાં xનો ગુણક, રાઈટ. હવે આપણે સેમ આ 5x વાળું sin x વાળું એક્ઝામ્પલ લઈ લઈએ કે આમાં બોક્સ ક્યાં બનશે, અહીંયા, રાઈટ. તો પહેલો શું કહેવાય બોક્સ બનાવી દીધું, સ્ટેપ 1 ક્લિયર થઈ ગયો. હવે આપણે અંશમાં શું કરવાનું હતું કે બોક્સને x માનીને સંકલન કરી નાખવાનું. હવે આ બોક્સને આપણે x માનશું તો sin x થઈ જશે, અને એનું સંકલન શું થાય cos x. તો અહીંયા આપણે માઇનસ cos, અને xને આપણે આ બોક્સ માન્યું હતું તો બોક્સ લખી નાખવાનું અહીંયા 5 પ્લસ 3, રાઈટ. એટલું થઈ ગયું. અને છેદમાં શું હતું કે xનો જે ગુણક છે એની હારે આપણે નીચે મૂકી દેવાનું. આ x છે એનો ગુણક કેટલો છે 5, અને તો સિમ્પલ મેં છેદમાં શું 5 લખી દીધા, આપણો આન્સર આવી ગયો, રાઈટ. પહેલાં તો આપણે બોક્સને x માનીને શું કહેવાય સંકલન કરી નાખો, અને બોક્સ xની જગ્યાએ પાછું આપણે બોક્સ મૂકી દેવાનું. ને ડાયરેક્ટ x માની લ્યો, પણ પછી મૂકવાનું તો આ બોક્સમાં જે અંદર મટીરિયલ છે એ જ તે. અને નીચે આપણે xનો ગુણાકાર સોરી મતલબ છેદમાં મૂકી દીધો, આની જોડે ભાગાકાર કરી દીધો. સેમ આમાં પણ આપણને, અથવા તો ખાલી આપણને 2x પ્લસ 3 આપ્યો y બરાબર તો આપણે આનું વિકલન કરીએ કે, અથવા તો y બરાબર x આપ્યો તો કરી દે exનો તો x પ્લસ c થઈ જાત, અને આનું કેટલું થાય 2x ની 2 ઘાતના છેદમાં 2 પ્લસ 3x થઈ જાત, રાઈટ. અને પ્લસ c
રાઈટ. તો એટલું આપણું આવી જાત. પણ હવે અહીંયા બંને ભેગા આપ્યા છે આપણને. અહીંયા સોરી હું પ્લસ સી મૂકી દઉં, લિમિટ અનિયમિત છે એટલે પ્લસ સી મૂકી દીધું. સો હવે પહેલો સ્ટેપ મારું શું છે કે હું બોક્સ બનાવી દઈશ. તો આ આખો બહારનો નિયમ છે, રાઈટ. તો અંદરનો નિયમ કયો છે? આ ઉપર જે ઘાતમાં છે. તો અહીંયા મેં બોક્સ બનાવી દીધું. સ્ટેપ 1 ક્લિયર થઈ ગયો. હવે સ્ટેપ 2 શું હશે? અહીંયા લખી નાખું વાય ઇન્ટુ ડીએક્સ. આપણે સંકલન કરીએ છીએ એટલે આ સવાલ લખતું રહેવાનું ને આ. સો અંશમાં શું આવશે કે આને હું એક્સ માની લઉં, જે બોક્સ છે ને એનું શું થશે? એક્સ જ થશે, રાઈટ. અને એક્સને આપણે આ બોક્સ છે તો એક્સની જગ્યાએ આપણે આખું પહેલાં બોક્સ જવાબ આન્સરમાં લખી નાખવાનું. અને હવે અહીંયા આપણો એક્સનો ગુણક કેટલો છે? એક્સનો ગુણક છે 2, રાઈટ. સો નીચે હું 2 લખી નાખીશ. આ આપણો આન્સર આવી ગયો અને પ્લસ સી કરી દેવાનો, રાઈટ. આ આપણો આન્સર આવી ગયો આખો. એટલો ઇઝી જ છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હજી ઘણા છે આમ તો. ઓહો, વાય બરાબર સાઇન અને 5x. અને કાઉન્સમાં ખાલી x હોત તો આપણે કરી દેત, પણ હવે કાઉન્સમાં 5x છે. અથવા તો વાય બરાબર ખાલી 5x હોત તો આપણે સંકલન કરી દેત, પણ હવે બંને ભેગા છે. તો હું પહેલાં શું અંદરના નિયમમાં બોક્સ બનાવી દીધું, વાય ઇન્ટુ ડીએક્સ લખી દીધું, આપણો લાઈન કરી દીધી. હવે આ બોક્સને હું એક્સ માની લઈશ, તો એનું સંકલન શું થશે? માઇનસ કોસ એક્સ. હવે એક્સની જગ્યાએ આપણે આ બોક્સ મૂકી દેવાનું ને પાછું. તો માઇનસ કોસ અને બોક્સ શું છે? 5x. અને હવે નીચે છેદમાં એક્સનો ગુણક કેટલો છે? 5, રાઈટ. એક્સનો ગુણક અહીંયા કેટલો છે? 5. આપણો આન્સર આવી ગયો. અને એમાં શું કરી દેવાનું? પ્લસ સી કરી દેવાનું, કેમ કે અનિયમિત સંકલન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય બરાબર કોસ એક્સ અને એક્સના છેદમાં 2. સેમ અહીંયા મેં બોક્સ બનાવી દીધું. હવે કોસનું બોક્સને એક્સ માની લઉં તો એનું શું થાત? સાઇન એક્સ થાત. અને એક્સની જગ્યાએ આપણે શું છે? આ બોક્સ છે, રાઈટ. અહીંયા હું લખી નાખું વાય ઇન્ટુ ડીએક્સ. આપણું સંકલનનું સંકેત છે, રાઈટ. સો અહીંયા શું થઈ જશે? સાઇન આપણે આ લખવાનું અને બોક્સની જગ્યાએ શું લખવાનું? એક્સના છેદમાં 2. હવે અહીંયા તો એક્સનો સહગુણક જ નથી દેખાતો મને કાંઈ. તો શું કરીશ? હવે હું એક્સને 2ને આપણે આમ પણ લખી શકું ને કે એક્સ -1, રાઈટ. એક્સના છેદમાં 2 હોય તો આને આમ પણ લખી શકું શું કહેવાય? એક્સના છેદમાં 2 છે તો 2x ને 2-1 એને 1/2 ને 2-1 પણ લખી શકું. તો હવે આને કઈ રીતે લખીશ? 2-1 ઇન્ટુ 1 એટલે આપણને એક્સનો સહગુણક મળી ગયો 2-1. તો 2-1 અહીં લખી નાખો. હવે 2-1 છે તો 2 ઉપર થઈને પ્લસ થઈ જશે ને, પણ તો આપણો એટલો આન્સર આવી ગયો. તો હું એકવાર તમને કહી દઉં કે આને સાઇન એક્સની 2 અને નીચે જો 2-1 છે ને તો 2 ઉપર વહી જશે અને એની +1 થઈ જશે. +1 ન લખવી તો પણ ચાલે, રાઈટ. તો આ રીતે પણ આને લખી શકો. અને એક મેથ્સનું એક શું કહેવાય, મતલબ એક ફોર્મ્યુલા જ છે. ફોર્મ્યુલાની એક પદ્ધતિ છે લખવાની કે નીચે લખવું હોય નીચે લખવું હોય તો આપણે એને ઉપર લખી નાખવાનું. જો -ઘાત હોય તો સેમ આપણે 1/2 હોય તો આને 2-1 લખી નાખતા, રાઈટ. ઉપર લઈ જવા માટે નીચે આને આમ પણ લખી શકું. છેદમાં 1 હોય તો પણ એનાથી કાંઈ ફરક ન પડે. મારે આને ઉપર લઈ જવું હોય તો આની -1 કરી નાખતો. એવી જ રીતે મારે જો એને નીચે લઈ જવું હોય તો હું +1 કરી નાખીશ. અહીંયા આને ઉપર લઈ જાવ છે તો 2ની +1 કરી નાખીશ, ને. આ તો ક્વેશ્ચન આપણે હમણાં જે કર્યો હતો પહેલાં EX વાળો, આ વાળો એની જેવો જ છે. તો તમે જાતે ટ્રાય કરી નાખજો એકવાર, રાઈટ. આ એક આપણે લાસ્ટ કરી લઈએ કે વાય બરાબર 1/x + b, જ્યાં a અને b શું છે? અચળ છે. સો આપણે શું સંકલન ફાઇન્ડ કરવાનું છે? તો અહીંયા વાયની જગ્યાએ શું લખશું? ax + b ઇન્ટુ dx. હવે આપણે નિયમ કયો ભણ્યા છે કે 1/x જો આપ્યો હોય તો એનું સંકલન આપણે શું કરતા? ln x કરી નાખતા, એને 1/x હોય તો. પણ અહીંયા તો 1/ આ બીજું ટર્મ છે અને કદાચ આપણે ખાલી આ આપ્યું હોત આપણને ax + b તો પણ આપણે આનું સંકલન ઇઝીલી કરી શકીએ. પણ હવે બંને ભેગા છે તો આપણે ક્યાં પહેલાં અહીંયા એક બોક્સ બનાવી દેવાનું છે ને. આ આખો નિયમ છે 2 ભેગા અને નીચે એક બોક્સ બનાવી દીધું. હવે બોક્સને આપણે x માની લઈશું એને, તો એનું શું થશે? ln x થઈ જશે. અને x આપણું બોક્સ છે તો આપણે અંશમાં શું બોક્સ લખી નાખશું ln, અને બોક્સ આપણું શું છે? ax + b ને. અહીંયા આ x ડાયરેક્ટ નહીં લખી નાખતા, બોક્સ બનાવજો. અને નીચે xનો સહગુણક a છે તો એ લખી નાખો.
હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ એકચ્યુઅલ મિનિંગ ઓફ સંકલન. હવે સ્ટાર્ટિંગમાં જે મેં વક્રની શીખેલા પ્રદેશવાળી શું કહેવાય ડેફિનેશન કીધી હતી સંકલનની, એને એકવાર સમજી લઈએ કે ભાઈ કઈ રીતે એ છે, રાઈટ. સો આ માની લો કે આપણે એક આલેખ આપ્યો છે, રાઈટ, આ રીતનો, કે જેમાં આ રીતનું એક આલેખ બને છે કોઈ પણ સમીકરણનું. એમાં જ્યાં વાય જે છે એ 5 મીટર છે અને જે એક્સ છે એ 8 મીટર છે. તો મને અગર જો આ આલેખની અંદર નીચે ઘેરાતો એરિયા પૂછે, મતલબ આ રાઈટ, આ એરિયા પૂછે તો કેટલો થશે? કેમ કે આ એક લંબચોરસ છે, લંબચોરસનો એરિયા થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, રાઈટ. સો લંબાઈ આપણી કેટલી છે? 5 મીટર, સોરી 8 મીટર, અને આ પહોળાઈ, સોરી લંબાઈ ને પહોળાઈ બે 8 અને 5 મીટર છે, રાઈટ. અને બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 40 મીટરનો સ્ક્વેર. સો આપણો એરિયા થઈ ગયો. આપણે આ જે એરિયા છે બેસિક 9મા 10માની મેથડથી નીકાળ્યું, એક ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દીધો કે લંબચોરસ હતો. જો આવી રીતે મતલબ કદાચ આલેખ હોત આવી રીતે આવો, તો આનો એરિયા નીકાળવો બહુ મુશ્કેલ પડી જાત એઝ કમ્પેર ટુ ધીસ ગ્રાફ, રાઈટ. સો હવે એકવાર આપણે આનો સંકલનની મદદથી એરિયા ફાઇન્ડ કરીએ, રાઈટ. સો સેમ આપણે એ જ આલેખ અહીંયા લીધો, રાઈટ. હવે હું શું કરું છું કે એક એક્સ ડિસ્ટન્સ છે, એક્સ અંતરે એક બહુ પાતળી એવી પટ્ટી કાપી લઉં કે જેની લંબાઈ તો અહીંયા વાય જ રહેવાની છે, રાઈટ, 5 મીટર જ રહેવાની છે. અહીંથી મેં એક નાની પટ્ટી કાપી છે અને પહોળાઈ બહુ જ નાની છે, રાઈટ, બહુ જ નાની હતું. એની માટે આપણે એક ડી આગળ લગાડી દીધા, રાઈટ, dy/dx. બહુ નાનું વાય હોય તો, બહુ નાનો એક્સ હોય તો dx. તો અહીંયા એક મેં dx શું કહેવાય પહોળાઈની પટ્ટી કાપી રાખી, રાઈટ, જેની લંબાઈ તો વાય જ છે. પટ્ટી મેં અહીંયા બહાર નીકાળી દીધી ક્ષેત્રફળ સંકલન દ્વારા. સો આપણે એક પટ્ટી મેં બહાર નીકાળી દીધી. હવે આ એક પટ્ટીનું મને કોઈ ક્ષેત્રફળ પૂછે, અને પટ્ટી પણ એક લંબચોરસ જ છે જેની લંબાઈ વાય છે અને પહોળાઈ dx છે. અહીંયા એક્સ ભૂલમાંથી લખી નાખ્યું, પહોળાઈ dx છે, એક્સ બહુ નાનો છે એટલે આપણે શું કહેવાય dx. તો ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? dx, y ઇન્ટુ dx, રાઈટ. હવે જે હવે આ જે ગ્રાફ છે એમાં આ બહુ જ નાની પટ્ટી છે ને. અત્યારે હું તમને એક આઈડિયા આપવા માટે કહી દઉં. માનો કે આ આપણો 8 મીટર છે, રાઈટ. સો આ પટ્ટી જેની પહોળાઈ છે dx ખૂબ જ નાનું છે, 0.00001 મીટર, એટલું નાનું હોઈ શકે એટલી પટ્ટીની પહોળાઈ. અને આપણે ખાલી જોવા માટે મેં થોડીક દેખાય એટલે થોડીક વધુ જાડી ડ્રો કરી છે. હવે આ જે છે એમાં આવી કેટલી બહુ બધી પટ્ટીઓ છે ને. અહીંયા પણ સેમ આ dx લેન્થની તે અહીંયા, રાઈટ. એ રીતે બહુ બધી પટ્ટીઓ છે અહીંયા મેં જો દર્શાવી છે, રાઈટ. સેમ જ લેન્થની છે અને અહીંયા માટે ડ્રો કરવામાં થોડુંક કોક જાડી કોક પાતળી લાગે છે. બધી dx લેન્થની સેમ કેટલી બધી પટ્ટીઓ છે, રાઈટ. સો આ આખાનું મારે જો ક્ષેત્રફળ જોતું હોય તો આ બધી પટ્ટીઓનો સરવાળો કરવો પડશે. બધું સેમ જ છે, રાઈટ. બધી પટ્ટીનું ક્ષેત્રફળ એટલું જ છે, y ઇન્ટુ dx, લંબાઈ y અને પહોળાઈ dx, અને બધાનો સરવાળો કરવો પડશે. સરવાળો કરવા માટે આપણે કયું નિશાન વાપરીએ છીએ? ઇન્ટિગ્રેશનનું, સંકલનનું. સૌથી શરૂઆતમાં મેં તમને કીધું હતું સરવાળા માટેનું નિશાન છે અને y ઇન્ટુ dx, રાઈટ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, y ઇન્ટુ dx, તો રાઈટ. હવે અહીંયા શું કહેવાય y ઇન્ટુ dx અહીંયા 0થી લઈને 8 સુધી કરવાનું છે. આપણે 8 મીટર સુધી કરવાનું છે ને. તો એક આપણે જે શું કહેવાય નિયત સંકલનમાં જે લિમિટ મૂકતા તો અહીંયા 0થી 8 સુધી કરવાનું છે. એટલે આપણે લિમિટ કેટલી મૂકવાની? 0થી 8 સુધી કરવાનું. હવે કોઈકને એમ થાય કે 0થી 5 સુધી કેમ લિમિટ ન મૂકી? તો લિમિટ આપણે કોની મૂકવાની છે? કે જેની જોડે d લાગેલો હોય dx. ડી જે છે એક્સની જોડે લાગેલો છે. આપણે લિમિટ પણ કોની મૂકશું? એક્સ એક્સિસની. જો y જોડે d લાગેલો હોય તો આપણે આ લિમિટ આની મૂકીએ. તો આની પછીનો કેસમાં પણ જોઈશું કે yની લિમિટ ક્યારે મૂકવાની, રાઈટ. તો લિમિટ હંમેશા તેની જ લાગે જેની જોડે d લાગેલો હશે. એક સેકન્ડ. સો હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો 0થી 8 y કેટલો છે આપણો? 5 મીટર છે. 5 મીટર હતા નથી લખતા,
ઇન્ટુ dx, રાઈટ. dx તો આપણને નથી ખબર. હવે આનું આપણે શું કહેવાય ઓલું કરશું સંકલન, તો ખાલી 5નું કેટલું થશે? 5x. બ્રેકેટ બનાવી દઈએ 0 થી 8, રાઈટ. પહેલાં આપણે અપર લિમિટ મૂકશું એક્સની જગ્યાએ 8, અને પછી આપણે એક્સની જગ્યાએ એમાંથી માઇનસ કરીને લોવર લિમિટ મૂકશું. તો 5 × 8 = 40, અને 5 નો 0 0, એટલે એનો કંઈ મતલબ નથી. સો આપણો આન્સર આવી ગયો. અને આન્સર જે છે એ આનો એરિયા છે. જો આપણે આનો એરિયા શરૂઆતમાં કેટલો કાઢ્યો હતો? 80 મીટર સ્ક્વેર. અને આનો પણ આપણને આન્સર જે મળ્યો છે એ પણ કેટલો, સોરી 40 હતો. અહીંયા જોઈ લો, બોલવામાં ફેર થઈ ગયો, 40 મીટર સ્ક્વેર. અને આનો આન્સર જે મેળવ્યો છે એ પણ કેટલો છે? 40 છે. અને તો આપણે સંકલન દ્વારા એરિયા મળી ગયો. હવે અહીંયા સેમ કેલ્ક્યુલેશન કરવાની હતી, રાઈટ. સો આપણને ખબર પડી ગઈ કે સંકલન દ્વારા એરિયા કઈ રીતે. જો આ તો સિમ્પલ કેસ હતો ને, એટલે આપણે આને શું કહેવાય આ ઓલું લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને ડાયરેક્ટ એરિયા કાઢવો ઇઝી હતો. પણ મારો કહેવાનો મતલબ શું છે કે આવો ગ્રાફ હશે તો આનો જ્યારે એરિયા કાઢવાનો થશે ને ત્યારે એમાં આપણું શું કહેવાય સંકલન કામ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. સો પાછળનો જે કેસ છે એ જ આ સેમ કેસ છે ભાઈ ને, પણ હવે આપણે આવી રીતે પટ્ટી લેવાની જગ્યાએ આ રીતે પટ્ટી લઈ લેવી. ઓકે, આટલી લેન્થ તો x જ રહેવાની છે, અને આ રીતે પટ્ટી લીધી છે એટલે એટલી dy થઈ જવાની છે. આ y એક્સિસ છે એટલે બહુ જ નાની લેન્થ થઈ ગઈ. તો મતલબ આ એક પટ્ટીનો એરિયા કેટલો થશે? x × dy. x શું છે આપણે આની આ લંબાઈ, અને dy શું છે એની પહોળાઈ. અને હવે આવી બહુ બધી પટ્ટીનો સરવાળો કરશું તો શું આપણે ખાલી એક નિશાની લગાડી દેવાની. અને હવે ડી જે છે એ y જોડે છે, તો આપણે લિમિટ પણ કોની મૂકશું? yની. તો yને અહીંયા 0 થી 5 સુધી છે, તો અહીંયા 0 થી 5, રાઈટ. 0 થી 5. હવે આનું સોલ્યુશન કરીએ આપણે. x આપણો કેટલો છે? આપણે x આપણો છે 8 મીટર. અને તો આપણે આ સિમ્પલ અહીંયા 8 મૂકી દઈએ ઇન્ટુ dy 0 અને 5, રાઈટ. સો આ 8નું સંકલન શું થશે? 8x. અને લિમિટ શું છે? 0 થી 5. પહેલાં એકવાર અપર લિમિટ મૂકશું, માઇનસ એકવાર લોવર લિમિટ મૂકશું. 8 × 5 = 40, અને 8ના 0 0 થઈ જશે, એટલે આ તો કેન્સલ જ થઈ જશે. સો આન્સર શું આવ્યો? 40. સેમ આવ્યું. આપણે પાછો એરિયા મળી ગયો. આપણે સંકલન કર્યું આનું આ બેનું, પાછો આપણને એરિયા જ મળી ગયો. આ વખતે આપણે સ્ટ્રીપ આમ કાપી હતી તો પણ સો બેસિકલી એક સંકલન એક એરિયા આપી દે એટલે આપણને શું કહેવાય ખબર પડી ગઈ. અહીંયા આપણું સંકલન કમ્પ્લીટ થાય છે. પણ તો એ રીતે એક્સ્ટ્રા તમને કહી દઉં એક એક્સ્ટ્રા વસ્તુ કે માની લો કે આવો ગ્રાફ છે, રાઈટ. આવો ગ્રાફ છે અને આનું y = x² + 3x આની ઇક્વેશન આપણને કદાચ આપી છે. અને હવે તમને પૂછવું હોય કે આ એરિયા ફાઇન્ડ કરો, આ એરિયા ફાઇન્ડ કરો. અને શું કહેવાય આપણને કહી દીધું છે કે શું કહેવાય x = 0 થી 2 મીટર સુધી, મતલબ અહીંયા 0 છે ને અહીંયા 2 મીટર છે ત્યાં સુધી કરવાનું છે. તો આપણે y × dx કરશું. y બરાબર શું આપેલું છે આપણે? x² + 3x × dx. હવે d જે છે એ xની જોડે છે એટલે આપણે xની લિમિટ મૂકશું. x કેટલો ક્યાંથી ક્યાં સુધી ચેન્જ થાય છે એની લિમિટ મૂકશું. તો 0 થી 2. હવે x²નું સંકલન શું થશે? 2 + 1 એટલે 3/3 પ્લસ 3x/2 આ એનું સંકલન થશે. હવે સેમ અહીંયા 0 અને 2. હવે આપણે એકવાર શું કહેવાય 2 મૂકશું એક્સની જગ્યાએ, એમાંથી જે આન્સર આવશે એમાં એકવાર એક્સનું જે વેલ્યુ 0 મૂકશું અને એમાંથી માઇનસ કરી દઈશું. અને જે પણ આન્સર આવશે એ આ નીચેનો એરિયા હશે ને. હવે તમને એમ થાય કે ભાઈ આની સ્ટ્રીપની જે એરિયા છે આ સ્ટ્રીપ કરતાં તો થોડુંક ડિફર કરશે નહીં, પણ એ આપણે અત્યારે ઇગ્નોર કરવાનું છે. આપણે અત્યારે એમ જ માનવાનું છે કે બધાનો એરિયા સેમ મળશે ને. આ મતલબ પ્રૂવન ઓલું છે મેથડ છે કે ભાઈ મળી જાય છે. આવી રીતે કરીએ છીએ જ્યારે આપણે ત્યારે આની નીચેનું એરિયા અંડર ધ કર્વ વક્ર નીચેનું ક્ષેત્રફળ મળી જાય છે, રાઈટ.
તો અહીંયા આપણું સંકલન કમ્પ્લીટ થાય છે. સંકલનમાં આપણે એક અનિયમિત સંકલન જોયું કે જેમાં ખાલી ફોર્મ્યુલા લગાડીને પ્લસ સી કરી દેવાનું. બીજું નિયમિત સંકલન જોયું કે પહેલાં ફોર્મ્યુલા લગાડવાનું, પછી અપર લિમિટ માઇનસ લોવર લિમિટ કરી નાખવાનું, અને ત્રીજો છેલ્લો આપણે પાર્ટ જોયો વક્ર નીચે ઘેરાતું એરિયા. ને આ બંનેમાં એક સ્પેશિયલ કેસ પણ હતો કે જેમાં શું કહેવાય બોક્સ બનાવી દેવાનું અને એને એક્સમાં આનીને સંકલન કરવાનું અને નીચે એક્સનો સહગુણક વાળો જે કેસ હતો એ, રાઈટ. અને લિમિટમાં ધ્યાન રાખવું, જેની જોડે ડી હોય એની લિમિટ મૂકવી, અને અપર લિમિટ અને લોવર લિમિટમાં મૂકવા જે નાની વસ્તુ એને લોવર લિમિટ એવી રીતે નહીં કરવાનું. ને નિમ્ન સીમા અને મહત્તમ સીમામાં ધ્યાન રાખવું, અને સંકલન અને વિકલનના સૂત્રો એકબીજાના ભેગા ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું.